મમ્મી હું જીમમાં જાઉં છું. આ છોકરાને રાખજો ઘડીક વાર. લે આ ભાભી જીમ ચાલુ કર્યું છે. મારે આવવું તો જીમમાં તો એ કેવી મસ્ત થઈ જાય, ઝીણા ઝીણા રૂપારા મસ્ત હરખું શરીર થઈ જાય. મારે આવવું જ છે જીમમાં ભાભી. હા તો હાલો, કાંઈ વાંધો નહીં, જઈએ બે. ભાભી મસાલો મોઢામાં છે કે હું હમણાં મસાલો ચાલુ કર્યો ને? હાસું બોલજો. ના ના બાપા, કોરો કટકો છે, મસાલો કાંઈ નથી. હાલો આવવું હોય ચાલો. એ જીમમાં જવું હોય ને તો આ છોકરા ભેગા લેતા જાજો બાયું. અહીંયા કોઈ રાખીએ નહીં, અમારે જિંદગી પ્રજા છે. અમારે શાક રોટલા આખા ઘરના કરવા ને માથે આ છોકરા આડા આવતા હોય તેનું રાખવું. બધું તો ના થાય ને અમારાથી. છોકરા લેતા જાજો બાયું, હવ ના કહી દઈ સહી. અહીં નવા ઘરનું બધું હજી તો અડધો સામાન પડ્યો ઓલા રૂમમાં એમનામ ગોઠવવાનો ને જીમ ચાલુ કર્યું. મમ્મી હું તમને કહું છું, તમે રાખી લેજો ને ઘડીક વાર. 2 કલાકની વાત છે, હમણાં આવતી રહીશ. મંગુબેન તમારે આવવું હોય તો હાલો ફટાફટ, નહીંતર આ છોકરો પાછો દેખી જાય તો ધરાર આવવાનો જ છે હારે. એટલે મેના બહુ આજનો દિન આ ગયા તો આજ છે ને આપણે બધી તૈયારી કરવાની છે, છોકરીઓ જમાડવાની છે. નવા ઘરમાં આવ્યા તો આપણાથી બીજું કાંઈ તો નવીન ન થાય, પણ 5 ગુણીઓ તો જમાડી હગી ને આપણે, એટલે તો આપણે હોવું જોઈએ ને. એટલે આ વ્યક્તિ જાળવી જાવ ને. હા એ તમે જે કરો એમાં મારી હાય. હા જે કરવું હોય એ કરજો, મારે જીમમાં જવું જ છે. અને હું તો આ હાઈલી મમ્મી જવું પડે એમ છે, એમાં એક દી સ્કીપ ન કરી શકીએ એટલે મમ્મી. બાકી કાંઈ નહીં, એવું નથી કે તમે કયો ને તો એ જવું પડે એમ છે. હાલો તો ભાભી હું આવું. હાલો હાલો. અહીંયા આવતો મારો દીકરો. હાલ ચિંટુ અહીંયા આવતો. હાલ બિચારા છોકરાને નાખીને વહી જાય બાયું. લે શું કરી લેવું આનું? કાંઈ આપણાથી થાય નહીં. આજના જમાનાની તો બાયું કે ભગવાન હાવ કારો કોક એક ઝીરીમાન કંઈ રાખવું નથી. મન પડે એમ કરવું છે. અરે તમારી તો વડી તો બાયડી છે કંઈ હદના પેટની વો ગધડીની. હાવ અક્કલ વગરની પડી ને. જીમ અહીંયા કામમાં જરાક વાકી વર્તી હોય તો જીમની જરૂર ના રહીએ. જીમમાં જઈને જીણું થાવું એવી બોડીગાર્ડ જેવી તો પડી છે. ઘરે કામ કરવું નથી ને જીમમાં જાઉં અક્કલ વગરની ગધડીની. હું કરી લઈ વેવાણ, હવે કંઈ નથી થતું અમારાથી. જો મઈ ગયો એને વડી બેન મૂકી દેવાય, જેમ કરે એમ સકલી. આ છોકરાને લઈ આવજે, દયા ખા તું, અહીંયા દયા ખા. હવે અહીંયા જ બેઠો રહેજો હો છોટું, અહીં બેઠો રે માં દીકો. જોતા કરી બિચારો કેવો મમ્મી મમ્મી કરતો વાહે ધોડ્યો તો. હે એ બાઈને એટલી દયા નહીં આવતી હોય કે મારો છોકરો વાહે વાહે આવે ને હું જીમની હગી થાવ. હાવ કેવી સિયાતા બાઈ. સકલી કેતી ગણે કે અમારી જેઠાણી બહુ વાયડી ખતરનાક છે. આવીની ખબર નથી કે આવી વાયડી છે. ખુદના પેટની દયા નથી આવતી એને. તા જો તે સોરામાં કઈઠા બાપાને સકલી ઓહી કોતા રાખી દેવાય ને એમ નામ ઓછી ડોકું કરીને જોતા છે. ઓલું પીએ છે બિસ્ટોલ, લઈ આવ ઓહીકું. અરે મમ્મી એને અમે ગમે એવા સમજાવીએ ને તો એ ઓહીકું ના રાખે એટલે ના રાખે, ઘા કરીને નાખતી. એવા તા એ કઈ ઓછા નથી. એનો એક નંબર છે હાવ. બધું બિસ્ટોલે ચાલુ રાખે. ગમે એટલી મુકાવીને સકલાને કેટલી આવી ના દેજો તો એને ગમે ત્યાંથી મગવે. વહી કોતી રાખતા જ નથી. અને કંઈ કે તમે આ છે ને દાદા, તમે આ કપડાં ફોરા ફોરા પહેરો, ફોરા ફોરા કુર્તા ને એવું વહી પહેરાય આશા કોટનના, પણ ના માને. કાયમ બૂટ ને સૂટ ને પહેરે અને મજાના વૈડા હોય. દાદા આમ સાંભળો બધા હું કીએ છે. હવે આ બિસ્ટોલું ઓવડે કઈઠે ઘટપણે મૂકી દેવાય. હવે હાર ઉતરનો ઠોહો ચાલુ રહીએ છે. જવાબ એ નહીં દે દાદા તમારા, એને ધોનમાં જ હોય મગન, જવાબ ના દે. એને સકલી ટીવીમાં ભજન લઈ દેવાય. ભજન ને લોક ડાયરો ને એવા લોક સાહિત્ય ને એવું કંઈક હોય તે જોઈએ રાખે. પૈડા હસવાય બિચારાનો ટાઈમ જાય. ઘડીક વાર જોઈ પછી એમ કે મને તો માથું સૈડું આવું મને ના ગમે.